દ્વારકા જતા યાત્રિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2022માં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ બંધ કરાયેલા ગોમતી નદી પર આવેલા સુદામા સેતુ બ્રિજના વનવાસનો હવે અંત આવશે। જી હા, સુદામા સેતુના નવનિર્માણ માટે સરકારે 14 કરોડ 11 લાખ રૂપિયા મંજૂર કર્યા, જે કામનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે। યાત્રાધામ વિકાસ બોર્ડ 9 કરોડ 45 લાખ રૂપિયા ખર્ચ ઉઠાવશે, જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ પણ 5 કરોડ રૂપિયાની મદદ કરશે। પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે। તો દ્વારકાની શાન કહેવાતા સુદામા બ્રિજના નવનિર્માણની ખાસ વાત એ છે કે સંપૂર્ણપણે સુરક્ષિત અને આધુનિક બ્રિજ હશે। જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, જેથી પ્રવાસીઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય। ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેબલિંગની કામગીરી કરીએ છીએ અને જે જૂની પાયલોન છે એને આપણે જેકેટિંગ કરી સ્ટ્રેન્થનિંગ કરી અને આખો નવેસરથી બ્રિજ રીસ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી હાથમાં ધરેલ છે, જેનો વર્ક ઓર્ડર આપી દીધેલ છે અને હાલ એજન્સી દ્વારા સાઇટ ક્લિયરન્સની કામગીરી પણ શરૂ કરવામાં આવી દીધેલ છે અને આ કામની સમયમર્યાદા અંદાજિત 12 મહિના છે, એટલે 1 વર્ષમાં આપણે કામ પૂર્ણ કરી શકીશું। એ રીતના કામગીરી ચાલુ કરેલ છે।